રાજકોટ ખંભાળાની હોસ્ટેલમાં થયેલ રેગિંગની ઘટના બાબતે પગલાં લેવાયા। CYSS દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન વિરોધ થતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। સરકાર દ્વારા બેન મારવું એ પૂરતું નથી હોતું, એના માટે પગલાં પણ લેવા પડે છે। ત્યારે હાલ દિવસે ને દિવસે ગુજરાતની અંદર રેગિંગની ઘટનાઓ વધતી જાય છે, ત્યારે સરકાર એટલે શિક્ષણ વિભાગ દ્વારા આના માટે ઠોસ કદમ ઉઠાવવા જોઈએ। ત્યારે અમે CYSS ટીમ દ્વારા આજે રાજકોટ DO ઓફિસ ખાતે એ બાબતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવી। રેગિંગ જેને શું છે એ લોકોનું કેવું શું છે, એ લોકોની કોઈ માંગ છે? એમની એ જ માંગ છે કે એમના જે વાલીની એ જ માંગ છે કે એમના બાળક સાથે જે રેગિંગ થયું છે એમાં યોગ્ય પગલાં લેવામાં આવે। જે વિદ્યાર્થીઓ રેગિંગ કર્યું છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને દરેક વાલીની એ જ ભોગ બનતા વાલીની એ માંગ હોય છે કે આજે જે પોતાના બાળક સાથે થયું છે એ અન્ય કોઈ બાળક સાથે ન થાય, એ બાબતે પગલાં લેવા જોઈએ। આવનારા સમયમાં હવે જે સ્કૂલ અને કોલેજના જે કાયદાઓ છે તે હવે ટૂંકમાં એફર્ટ થઈ રહ્યા છે, તે બાબતે શું કહેશો? અને હવે જે રેગિંગ ન થાય એના માટે શું પગલાં? એના માટે જ અમે આજે રજૂઆત કરવા આવ્યા છીએ કે શિક્ષણ વિભાગ દ્વારા ખાસમાં ખાસ આ ઠોસ કદમ ઉઠાવવા જોઈએ। ધંધુકાની વાત કરીએ તો એ ઘટનામાં જે સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું ત્યારે એવું મીડિયા સૂત્રો દ્વારા ખબર પડે છે કે તેમાં ભાજપના ધારાસભ્યો દ્વારા એ પોલીસ ફરિયાદ અટકાવવામાં એવું ઘણું બાબત જાણવા મળે, જે ખૂબ જ અયોગ્ય છે, એ અટકવું જોઈએ। ફરિયાદ આ એક નથી, ઘણી બધી સમસ્યાઓ હવે અત્યારે આવી રહી છે, કોઈ સરકાર તરફથી પગલાં લેવામાં નથી આવતા, કોઈ એક્શન લેવામાં નથી આવતું, શું કહેશો? સરકારની નિષ્ફળતા ચોક્કસપણે દર્શાવવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આમાં પોતાના મળતિયાઓને બચાવો, કેમ કે હોસ્ટેલો અને શાળાઓ જોઈએ તો ઘણા ખરા મોટા ભાગની છે એ ભાજપ સાથે સંકળાયેલા માણસોની હોય છે, ત્યારે એનું નામ ખરાબ ન થાય તે બાબતે પણ આ ન પગલાં લેતા હોય।